नेमी प्रेमी भक्तजनों हार्दिक भावना थी गाम व्यारानी भूमि पर गिरनारी आश्रम अमरेली तथा बालवा गांधीनगरना बालयोगी साध्वी परम विदुषी पूज्य गीता दीदी ज्ञान भक्ति युक्त सुंदर सुमधुर वाणी में तारीख 8/1/2018 ने सोमवार थी शुरू थयेल तारीख 12/1/2018 ने शुक्रवार सुधी कथा चालशे। हवे आगळ आपणे विना लेता आपणे ग्रंथ पूजननो आरंभ करीशुं के रणछोड़भाई परागभाई पटेल पटेल रणछोड़भाई परागभाई परम गुरु स्वरूप ने फुलारथी स्वागत फुलार चढ़ावशे। सागर महाराज की जय, कैवल धाम की जय, श्री अविचलदास जी महाराज की जय। वयानं दिघानं लघूयं अमोहं अमसु निरालं नारायणम् अहं नं रणेयं नयेति नृणेयं प्रणायं परन्तु जपेनं जपायं कायानं मयायं मनाति मगोयं स्वयं त्वं समस्तु जहानामदाता देयन्नं विचन्दं विनयजे करोति विवर्जितवस्तु विधि वै वेदन्तम् अचन्तेन चन्तं सुनाति सनातं नातम् अनन्तो अगाधं बहोदं लहे जन्महादं कुबेरं तेयं नमामि नमस्तु कुबेरं तेयं नमामि नमस्तु। श्रीमद् करुणा सागर महाराज की जय, कैवल धाम की जय, श्री अविचलदास जी महाराज की जय। હવે ત્યારબાદ કડિયાર ઠાકોરભાઈ શિવાભાઈ વનાદરા એમનો પરિવાર આવે અને ગ્રંથ પૂજન માટે જાય બરાબર। श्रीमद करुणासागर महाराज की जय, कैवल धाम की जय, श्री अविचलदास जी महाराज की जय। त्यारबाद गीता दीदी ने कैवल धाम की जय, श्री अविचलदास जी महाराज की जय। आदरणीय दीदी स्वागत करवा प्रेमिलाबेन मुकुंदभाई आदरणीय दीदी स्वागत करशे, पुष्पहार अर्पण करशे। सनाभाई नाथाभाई तथा उर्मिलाबेन सनाभाई भाटपुर, दीनूभाई रामदासभाई भाटपुर, रमेशभाई सुथार, शंकरभाई अंबालाल बलराज, तदुपरांत मीनाबेन भूपेन्द्रभाई व्यारा डेप्यूटी सरपंच दीदी स्वागत करशे। प्रवीणभाई नटवरलाल पाठक व्यारा, नरेन्द्रभाई बैलालभाई जमागन तथा बेन जंकूबेन। त्यारबाद आप बुलारती बराबर हाँ बोले ना वसावा अर्जुन भाई पाटियापुरा,
ગ્રામ પંચાયત સદસ્ય વ્યારા ગ્રામ પંચાયત તથા બેન ભીખાભાઈ બકોરભાઈ પટેલ વ્યારા, શશિકાંતભાઈ વચ્છોભાઈ પટેલ, રમેશભાઈ બકોરભાઈ પટેલ, રમનભાઈ લલ્લુભાઈ પટેલ, અશ્વિનભાઈ નાથાભાઈ પટેલ, નરેન્દ્રભાઈ બેલાલ આવી ગયા, કાંતિભાઈ મગનભાઈ પટેલ, જગદીશભાઈ બકોરભાઈ પટેલ અને જયંતિભાઈ છગનભાઈ પટેલ. ગુડીજના મહેન્દ્રભાઈ, મારે ગિરીશભાઈ, પછી રીતાબેન અને હેમુબેન સત્વરે સ્ટેજ પર આવી અને રીતાબેન અને હેમુબેન ગુડીચા સત્વરે આવીને પુષ્પગુચ્છ દીદીને અર્પણ કરશે. સત્વરે આવી જાય. સ્વાગત વિધિ પૂર્ણ કરીએ છીએ. હવે રામ કી જય, રાજ કી જય. પરમ ગુરુ ભૂમિ પ્રાગટ્ય સપ્તદીપ કથાનો આજે બીજો દિવસ. ગઈકાલે તો કથા થોડી મોડી શરૂ થઈ તેને વહેલી દીદીએ પૂરી કરવી પડી હતી કે તમારા પ્રસાદના પડીકા બહુ ખખડતા હતા. આજે ના ખખડે એવું ધ્યાન રાખજો. આજનો દિવસ બહુ જ સવારથી આપણે પરમ ગુરુ મહાપૂજાનું અનુષ્ઠાન કર્યું અને તમે બધાએ જે પૂજામાં બેઠા હતા તે અને બાકીના પણ પૂજા સમય મંડપમાં હતા એ બધાએ ખૂબ ભક્તિ ભાવથી અનન્ય ભાવથી પરમ ગુરુનું ષોડશોપચાર પૂજન વિધિવત આપણે કર્યું. આમ તો 5 દિવસ માટે વેરા ગામમાં એક સુંદર મહોત્સવ થઈ રહ્યો છે. બહારથી પણ ભક્તો ખૂબ સારી સંખ્યામાં
કથા સત્સંગનો લાભ લઈ રહ્યા છે. સમગ્ર વિભાગના ભક્તજનોએ તન મન ધનથી આમાં સેવા અર્પણ કરી છે. પણ યજમાન ગામ વ્યારા એટલે એમને જવાબદારી વિશેષ નિભાવવી પડે, સ્વાભાવિક છે. અને બધા જ ખૂબ ઉત્સાહથી ગામના બધા જ આબાલ વૃદ્ધ, અમારા ઝીણા ઝીણા નાના નાના ભૂલકાઓ પણ બહુ જ ઉત્સાહમાં છે. અને ખરેખર આપણી જિંદગીમાં ઘણા બધા ઉત્સવો આવતા હોય છે. આપણે ઉત્સવનો આનંદ માણતા હોઈએ છીએ, પણ આપણા સામાજિક ઉત્સવો રજોગુણના ઉત્સવો છે. અને એનું વાતાવરણ પણ આખું રજોગુણમય. રજો ને તમો બંને, કે અમે જે કંઈ કરતા હોઈએ છીએ આપણે રજો તમોના આધારે. સામાજિક પ્રસંગોમાં લોકો જે કંઈ ખર્ચ કરતા વધારે ભાવ, આપણે કોઈનાથી પાછા ના રહી જઈએ, આપણું ખોટું ના દેખાય, આપણે આવું કરવું પડે ને તો લોકો શું કહેશે, એવા એક તામસ ભાવથી જ્યારે ધાર્મિક પ્રસંગ એમાં હંમેશા સાત્વિક ભાવ જ હોય છે. રજોગુણ પણ નથી હોતો ને તમોગુણ પણ નથી હોતો. તમોગુણ તેને કહેવાય જેનો સ્પર્ધા હોય, હરીફાઈ. એક વખત એક ભાઈના ત્યાં, આમ તો મોટે ભાગે નથી જતો કોઈ લગ્ન પ્રસંગે, પણ આણંદ મુકામે એક વાડીમાં એક પ્રસંગ હતો ને એમણે મને બહુ આગ્રહ કર્યો. મેં કહું ચાલો આવીશું. ગયા આશીર્વાદ આપવા માટે. આમ તો આશીર્વાદ તો મંદિરમાં એને લેવાય, પણ લોકો ત્યાં બોલાવતા હોય છે એટલે એમાં આશીર્વાદ કરતા વધારે કે જો અમારે તો તાયણ બાપજી આવે છે એમ, એવો તમો ગુણ હોય. લગ્ન મંડપમાં ગયા, એમને જે વિધિ પતે પછી મને કે રસોડા તરફ એક વાંટો. કે રસોડામાં તો તમે લોકોને કેટરિંગનો વિષય છે, હવે તો કેટરરને ઓર્ડર આપી દીધો હોય. એ કે નાના પણ છતાંય લઈ ગયા. મને ખાલી બતાવવાનું જ હતું એમને. મને કે 48 આઈટમ બનાવી છે. મેં કોઈ નામ ગણાવશો? 25 ના, એ તો બધું આપણને ખબર નહીં, બધો કોન્ટ્રાક્ટ આપી દીધો હોય. તમે કહો 48 કેમ બનાવીએ? આપણે તો 56 ભોગનો રિવાજ છે, 8 બાકી રાખી. એટલે પેલા ભાઈ ના, એ તો કહે છે મારા ગામમાં 15 દિવસ પહેલાં એક લગ્ન થયું ને, એમને 44 બનાવી હતી, એટલે હવે આપણા પ્રમાણમાં આપણે 48 બનાવવી પડે ને. આ તમો ગુણ, અને તમો ગુણ કહેવાય. પેલા ભાઈ આટલું દારૂખોનું ફોડ્યું હતું તો આપણે તેથી ઓછું ચાલે જ નહીં. અને અમારા ચરોતરમાંથી એથી વિશેષ હોય પાછું વરઘોડામાં. અમારે એક વખત એક જગ્યાએ મેં જોયું હતું લગ્ન પ્રસંગ વરઘોડામાં લોકો બહુ જ નાચતા હતા. પછી એક ધાર્મિક વિધિ ઉત્સાહ નીકળ્યો, વરઘોડો. એમાં લોકો ભજન તો વગાડતા પણ બહુ કોઈ નાચે નહીં, કૂદે નહીં. ઉત્સાહમાં યાર અહીંયા કોઈ તો કે એમ જરા એવું છે. લગ્નમાં કેમ આટલા બધા નાચો છો? તો કે એમાં તો કહે છે ટોનિક મળે નાચવાનું. તમારે તો મળે નહીં હોતો ને આ બાજુ? અચ્છા, તો સારું છે. એમાં એનર્જી મળે કે છે, એનર્જી વેચાય. સુધરેલા લોકો વધારે વેચે, આપણે ગામડાના સારા. તો આ બધો તામસ અને રજોગુણ. તમે ધર્મની પ્રવૃત્તિમાં જે આનંદ લૂંટો
અને જે કંઈ તન મન ધન લૂંટાવો એ બધામાં જ સતોગુણ ને સમર્પણનો ભાવ હોય છે. એમાં કોઈ દેખાવનો વિષય નથી હોતો કે એમાં સ્પર્ધાનો વિષય નથી હોતો. તમે જોજો કોઈ સ્પર્ધા નહીં કરે. ફલાણા ભાઈ 1000 લખાય છે, તમારા 1100 લખજો, એવું ના કહે. તારું તારે આપણે 1000 લખી નાખજો તારે. એમાં સ્પર્ધાનો ભાવ આવે જ નહીં. જે હૃદયથી કરે એ પણ સાત્વિક ભાવથી કરે. એટલે આ ઉત્સવ એ સતો પ્રધાન છે. દરેક વાતમાં ભોગમાં 3 પ્રકાર, આનંદના 3 પ્રકાર, રજોગુણ, તમોગુણ, સતોગુણ. વૃત્તિના 3 પ્રકાર, રજોગુણી, તમોગુણી, સતોગુણી. વિચારોના 3 પ્રકાર, તમોગુણ વિચાર, રજોગુણી વિચાર, સતોગુણી વિચાર. આ બધામાં મનુષ્ય માટે ઉત્તમ વિચાર સતોગુણનો છે. ઉત્તમ વિભાગ સાત્વિક છે. અને સાત્વિકતા આપણને આધ્યાત્મિકતામાંથી ધાર્મિકતાથી પ્રાપ્ત થાય છે. શ્રદ્ધાયુક્ત ધાર્મિકતા પછી યાદ રાખજો. નહીં તો આપણે તો નવરાત્રિને ધાર્મિક કેવું અઘરું છે કામ. તો આ પૂર્ણ સાત્વિકતાની સ્થિતિમાં આપણે આ ઉત્સવનો અનુભવ કરી રહ્યા છીએ. અને એના આનંદથી આપણે આપણા તન મનને રંગીએ છીએ. તો આજે આખો દિવસ વ્યારા ખાતે તો ઉત્સવ જ રહ્યો. સવારે ગુરુ મહાપૂજા થઈ, બપોરે ઉઠબેસ કરી, બપોર પછી તમે નહીં, તમે તો ખાલી જોતા હતા જ. એમાં પણ તમે બહુ ઉત્સાહથી બધા જ ભાઈઓ બહેનો જોડાયા પધરામણીમાં. રાત્રે કથા શ્રવણ કરીએ છીએ, દિવ્ય પરમ ગુરુના દિવ્ય જીવનની ગાથા. જે એક પ્રકારની ચમત્કારિક કથા નથી. આ કથામાં ચમત્કારની વાતો બહુ ઓછી આવશે, જ્ઞાનની વાતો વધારે આવશે. જિજ્ઞાસુ બનાવ્યા મનુષ્યોને, અર્થાર્થ વિષયમાંથી પરમ ગુરુએ જિજ્ઞાસુ અને મુમુક્ષુ બનાવ્યા. એ આ કથાનો મહત્વનો વિષય હોય છે. કે આપણો તો જ્ઞાન સંપ્રદાય, એટલે ચર્ચા જ્ઞાનની જ થાય. સત્સંગમાં જ્ઞાન પ્રાધાન્ય વાત પરમ ગુરુના ગ્રંથોમાં આપણને જોવા મળે છે. અને એની સાથે સાથે સંગીત, કીર્તન, જે આપણા મનમાં એક જાતની ઉર્જા પેદા કરે છે, એક ઉત્સાહ પેદા કરે છે. તો એવું આયોજન સવારે જે કહ્યું હતું કે આ ત્રય અનુષ્ઠાન સાધુ દીક્ષા સુવર્ણ જયંતિ મહોત્સવના ઉપલક્ષ્યમાં એમાંનું એક અનુષ્ઠાન આજે આપણે સર કરજો. કે ઘણા બધા ગામોના ઘણા બધા ભક્તો બાકી છે, એ બધાને આ અનુષ્ઠાનમાં જોડાવાનું છે. 19 તારીખ 19 જાન્યુઆરી મહાસુદ બીજના દિવસથી કૈવલ મંત્ર લખવાનું અનુષ્ઠાન આપણે ત્યાં ચાલુ થાય છે. અને આ અનુષ્ઠાને બરાબર સમજો. કૈવલ મંત્ર તો ઘણા બધા લોકો લખે છે, પણ આ અનુષ્ઠાન એક પ્રકારનું જુદી પ્રકારનું છે. રોજ 1000 કૈવલ મંત્ર લખવા, અને તે એક વ્યક્તિએ નહીં લખવા, ઘરના તમામ સભ્યો થોડા થોડા લખવા. અનુષ્ઠાનનો મુખ્ય ક્રમ છે.
નાના બાળકોથી જેને કૈવલ લખતા આવડે ત્યાંથી માંડીને નાના બાળકથી મળે આબાલવૃદ્ધ તમામ ભેગા થઈને એટલે તમને 10 નોટ આપવામાં આવે તો 10 નોટ કોઈ જુદી જુદી નોટ મળે, એક જ નોટ પૂરી થાય ત્યાર પછી બીજી નોટ લેવાની, અને એક નોટમાં જ ઘરના બધા સભ્યો લખવાના વારાફરતી. કોઈ 200 લખે, કોઈ 500 લખે, કોઈ 100 લખે. ટૂંકમાં એક આખી નોટમાં તમારા ઘરના જેટલા સભ્ય બધાના હસ્તાક્ષર જોઈએ. નાના બાળકોને પણ લખતા શીખવાનું કહેતું 50 લખ પણ લખ. અમારી બહેનો બહુ દયાળુ હોય છે. એક બેને મને પૂછ્યું કે મને નાના બાળકો ના લખે તો એના બદલાના અમે લખી લઈએ તો ચાલે? મેં કહ્યું તમારું બાળક બીમાર થાય ડૉક્ટર દવા આપે ને ના લે તો એના બદલામાં તમે લઈ લો તો ચાલે? ચાલ છોકરું રડે છે તે મમ્મી કહે છે તારે હું પી લઉં 2 ઘૂંટા. આખી આ એક અનુષ્ઠાનની પાછળ સંસ્કારની પરિભાષા છે, પ્રકલ્પ છે. આખા ઘરમાં બધાને ખબર કે મારે કૈવલ આજે લખવાના છે 500 દિવસ માટે. એના મનમાં આ વિચાર રમ્યા કરે આખો દિવસ. સાંજ સુધી મેં લખી ન ત્યાં સુધીને એ સૂવે નહીં, એનો ચિત્ત ત્યાંનું ત્યાં રહે. લખે ભલે 50 મંત્ર પણ મન ઉપર કૈવલનો જાપ સવાર થયેલો રહે, સવારથી સાંજ સુધી. એટલા માટે આ આયોજન છે. નોટબુકોના બંચ મળતા થઈ ગયા છે. તમારા વિભાગમાં એની માટે પહોંચો આવી ગઈ હશે. જેણે ન લીધી હોય લઈ લે. 10 બુક અને 10 પેન એક સાથે આપવામાં આવે છે. એ સિવાય કોઈને ઈચ્છા હોય કે મારે વધારે મંત્ર લખવા તો સ્પર્ધામાં રહી શકે, અને એ અલગથી નોટબુકો હોય છે. તો આ અનુષ્ઠાન એટલે એ નિમિત્તે આમ તો આપણે તો સપાદ શતાબ્દી નિમિત્તે સપ્તદીપ કથાનું આયોજન થતું હતું. ગુરુગાદી સારસાપુરી દેવાલયની પ્રતિષ્ઠા ને 2 વર્ષ પહેલાં 125 વર્ષ પૂરા થયા એ નિમિત્તે આયોજન થતું હતું. પણ આપણે એમાં મોડા પડ્યા તો સંધિકાળમાં આવ્યા. આપણે પેલો મહોત્સવ પૂરો થયો અને નવો મહોત્સવ શરૂ થાય એમાં લાભ લીધો. ખેર વહેલા કે મોડા લોકો કે ગોળ અંધારામાં ખાવ તો પણ ગળ્યો લાગે, અને અજવાળામાં ખાવ, પૂનમના દિવસે ખાવ તો પણ ગળ્યો લાગે, અને અમાસના દિવસ ખાવ તો પણ ગળ્યો લાગે. હા, એટલું વાત છે કે અંધારામાં ખાવામાં થોડું નુકસાન થાય, કીડી ચડી હોય ખબર ના પડે. એટલે સજાગતામાં, સભાનતામાં, જાગૃત અવસ્થામાં જે ક્રિયા કરવામાં આવે એનું ફળ શુભકારી હોય, વિશેષ હોય. એટલે આપણે આ બધું સભાનતાથી કરવાનું છે, જાગૃત અવસ્થામાં કરવાનું છે, સમજી વિચારીને કરવાનું છે, અનુકરણ નહીં. એવું અનુષ્ઠાન છે જે મહીબીજના દિવસથી જ આપણે પ્રારંભ કરવાનું છે. મહીબીજ પહેલાં આપણે નોટો ચોક્કસ મળી રહે. હવે બહુ દિવસ ઝાઝા રહ્યા નથી મહાસુદ બીજને, ખબર છે ને? તો આ બધા અનુષ્ઠાનો વચ્ચે આ એક અનુષ્ઠાન સપ્તદીપ કથાનું, જેનો આજે બીજો દિવસ છે. ખૂબ પ્રેમથી પરમ ગુરુ સાથે સપ્તદીપની યાત્રા કરો અને ગુરુ મહારાજના ગુણ ગાઓ. આટલી વાત કે હું મારી વાણીને અહીંયા વિરામ આપું છું. અને પૂજ ગીતા દીદી આપણને સપ્તદીપ કથાનો ક્રમ
આગળ સંભળાવે એવી અભ્યર્થના સાથે સૌને સત કેવલ સાહેબ. હાલો હાલો મુખ્ય એક ક્રમ છે. નાના બાળકોથી જેને કૈવલ લખતા આવડે ત્યાંથી માંડીને નાના બાળકથી મળે આબાલવૃદ્ધ તમામ ભેગા થઈને એટલે તમને 10 નોટ આપવામાં આવે તો 10 નોટ કોઈ જુદી જુદી નોટમાં નથી. એક જ નોટ પૂરી થાય ત્યાર પછી બીજી નોટ લેવાની અને એક નોટમાં જ ઘરના બધા સભ્યો લખવાના વારાફરતી. કોઈ 200 લખે, કોઈ 500 લખે, કોઈ 100 લખે. ટૂંકમાં એક આખી નોટમાં તમારા ઘરના જેટલા સભ્ય બધાના હસ્તાક્ષર જોઈએ. નાના બાળકોને પણ લખતા શીખવાનું કીધું. 50 લખ પણ લખ. અમારી બહેનો બહુ દયાળુ હોય છે. એક બેને મને પૂછ્યું કે મને નાના બાળકો ના લખે તો એના બદલાના અમે લખી લઈએ તો ચાલે? મેં કહ્યું તમારું બાળક બીમાર થાય ને ડૉક્ટર દવા આપે ને ના લે તો એના બદલામાં તમે લઈ લો તો ચાલે? ચાલ છોકરું રડે છે તે મમ્મી કહે છે તારે હું પી લઉં 2 ઘૂંટા. આખી આ એક અનુષ્ઠાનની પાછળ સંસ્કારની પરિભાષા છે, પ્રકલ્પ છે. આખા ઘરમાં બધાને ખબર કે મારે કૈવલ આજે લખવાના છે 500 દિવસ માટે. એના મનમાં આ વિચાર રમ્યા કરે આખો દિવસ. સાંજ સુધી મેં લખે ન ત્યાં સુધીને એ સૂવે નહીં. એનું ચિત્ત ત્યાંનું ત્યાં રહે. લખે ભલે ને 50 મંત્ર પણ મન ઉપર કૈવલનો જાપ સવાર થયેલો રહે સવારથી સાંજ સુધી. એટલા માટે આ આયોજન છે. નોટબુકોના બંચ મળતા થઈ ગયા છે. તમારા વિભાગમાં એની માટે પહોંચો આવી ગઈ હશે. જેણે ન લીધી હોય લઈ લે. 10 બુક અને 10 પેન એક સાથે આપવામાં આવે છે. એ સિવાય કોઈને ઈચ્છા હોય કે મારે વધારે મંત્ર લખવા તો સ્પર્ધામાં રહી શકે અને એ અલગથી નોટબુકો હોય છે. તો આ અનુષ્ઠાન એટલે એ નિમિત્તે આમ તો આપણે તો સપાદ શતાબ્દી નિમિત્તે સપ્તદીપ કથાનું આયોજન થતું હતું. ગુરુગાદી સારસાપુરી દેવાલયની પ્રતિષ્ઠા ને 2 વર્ષ પહેલાં 125 વર્ષ પૂરા થયા એ નિમિત્તે આયોજન થતું હતું. પણ આપણે એમાં મોડા પડ્યા તો સંધિકાળમાં આવ્યા. આપણે પેલો મહોત્સવ પૂરો થયો અને નવો મહોત્સવ શરૂ થાય એમાં લાભ લીધો. ખેર વહેલા કે મોડા લોકો કે ગોળ અંધારામાં ખાવ તો પણ ગળ્યો લાગે અને અજવાળામાં ખાવ, પૂનમના દિવસે ખાવ તો પણ ગળ્યો લાગે અને અમાસના દિવસ ખાવ તો પણ ગળ્યો લાગે. હા, એટલું વાત છે કે અંધારામાં ખાવામાં થોડું નુકસાન થાય. કીડી ચડી હોય ખબર ના પડે. એટલે સજાગતામાં, સભાનતામાં, જાગૃત અવસ્થામાં જે ક્રિયા કરવામાં આવે એનું ફળ શુભકારી હોય, વિશેષ હોય. એટલે આપણે આ બધું સભાનતાથી કરવાનું છે, જાગૃત અવસ્થામાં કરવાનું છે, સમજી વિચારીને કરવાનું છે, અનુકરણ નહીં. એવું અનુષ્ઠાન છે જે મહીબીજના દિવસથી જ આપણે પ્રારંભ કરવાનું છે. મહીબીજ પહેલાં આપણે નોટો ચોક્કસ મળી રહે. હવે બહુ દિવસ ઝાઝા રહ્યા નથી મહાસુદ બીજને, ખબર છે ને? તો આ બધા અનુષ્ઠાનો વચ્ચે આ એક અનુષ્ઠાન સપ્તદીપ કથાનું
જેનો આજે બીજો દિવસ છે. ખૂબ પ્રેમથી પરમ ગુરુ સાથે સપ્તદીપની યાત્રા કરો અને ગુરુ મહારાજના ગુણ ગાઓ. આટલી વાત કહીને હું મારી વાણીને અહીંયા વિરામ આપું છું અને પૂજ ગીતા દીદી આપણને સપ્તદીપ કથાનો ક્રમ આગળ સંભળાવે એવી અભ્યર્થના સાથે સૌને સતકેવલ સાહેબ. नमस्ते करुणेशाय कैवलाय नमो नमः. वयं वन्दामहे नित्यं करुणासागराय च. सदा प्रसन्नं शुभसारसाया विराजते चारुतरे प्रदेशे. समस्ततेजोमय विस्वरूपं पुनातु मां श्री मंदमती मम जानके बसूर दे में आए. इच्छांतरूपने गावा गुण महिमा. श्रीमत् करुणा सागर महाराज की जय. कैवल धाम की जय. श्री अविचलदास जी महाराज की जय. कैवलं चिदेनं अव्येनं वयनं द्विधनं लघूयम् अमोहं ममस्तु. नारायणं अहं नं प्रणेयं नरेति चरणेयं प्रणायं परन्तु. जपेनं जपायं कायं नं मयायं मनातिं मधोयं स्वयं त्वं समस्तु. जहानं मदाता ध्येयं नं विचन्दं विनय
स्वराज करुणेश कैवल करता की जय। श्री कृष्ण स्वामी महाराज की जय। परम गुरु श्रीमद करुणा सागर महाराज की जय। नित्य विराचार्य श्री नारायणदास जी महाराज की जय। तृतीय विराचार्य श्री गुरुदेवदास जी महाराज की जय। चतुर्थ विराचार्य श्री भगवान दास जी महाराज की जय। पंचम कविराचार्य श्री प्रयागदास जी महाराज की जय। षष्ठम कविराचार्य श्री शीतलदास जी महाराज की जय। सप्तम कविराचार्य श्री विचलदास जी महाराज की जय। श्री सब संतन की की जय। श्री सब देवन की जय। श्री ज्ञान संप्रदाय की जय। श्री गुरु गादी सरसापुरी की जय। श्री कैवल धाम की जय। कथा सत्संग प्रारंभ समय का सत्केवल साहेब सत्केवल साहेब सत्केवल साहेब सत्केवल साहेब आज बे बार कैवलम चिदेनम अव्येनम वयनम विधनम लघुयम अमोहम नमस्तु निरालम नारायण अहं नम्रनेयं नरेति निर्णेयं प्रणायं परन्तु जपेनं जपायं कायं नमयायं मनातिं मधोयं स्वयं त्वं समर्पो जहानामगाताधेयं नं विचिन्दं विनैते करोति विवर्जितवस्तु विधिरेदन्तं अचिन्तेन चिन्तं सुनातिं सनातं झेनाथं वदन्तु अगाधं बहोदं लहेजं महानं कुबेरं ते अम्मं नमामि नमस्तु कुबेरं ते अम्मं नमामि नमस्तु कुबेरं ते अम्मं नमामि नमस्तु श्रीमत्करुणा सागर महाराज आज की जय कैवल धाम की जय श्री अविचलदास जी महाराज की जय। प्रातस्मरणीय अनंतानंत निखिल ब्रह्मांड नायक सर्वव्यापक सर्वेश्वर परमेश्वर विश्वनियंता सृजनहार कैवल करतानी पूर्ण कृपा एवं अखिल भारतीय संत समिति राष्ट्रीय अध्यक्ष कैवल ज्ञान पीठाधीश्वर वात्सल्य मूर्ति करुणा मूर्ति परम श्रद्धेय परम पूज्य गुरु जी साक्षात परम गुरु स्वरूप पूज्यपाद आचार्य श्री अविचलदास बाप जीना आशीर्वादना फल स्वरूपे વહેરાગામની પાવન ભૂમિમાં વાઘુડિયા વિભાગ આયોજિત સપ્તદીપની આ કથામાં અત્રે ઉપસ્થિત આપ સર્વ નેમી પ્રેમીઓને હૃદયપૂર્વક સતકૈવલ સાહેબ સતકૈવલ સાહેબ સતકૈવલ સાહેબ સપ્તદીપની કથા કલિમલ હરની ભવનિધિ તરની કલીના મેલને દૂર કરનારી આ કથા છે ભવસાગરને સામે કિનારે પહોંચાડનારી સપ્તદીપની આ કથા પરમ ગુરુને પોતાના કઈ રીતે બનાવવા બિલકુલ સહેજા સહેજ પરમ ગુરુ કરુણા સાગરે પોતાના જીવન ચરિત્ર ઉપર આધારિત આ કથા જાતે લખી છે એમ આવે છે હું આમ કરતો હતો મેં આમ કર્યું હતું હું પછી રાજાના ઘરે ગયો હું પછી પ્રધાનના ઘરે ગયો અર્થાત પરમ ગુરુ કરુણા સાગરે જાતે જ લખ્યું છે કોઈ પણ ઇતિહાસોની વાત સાંભળો વાંચો ત્યારે મારી લખી ભાગવત તો ભાગવત વેદ વ્યાસજીએ લખ્યું છે રામચરિત માનસ સંત તુલસીએ લખ્યું છે આદિ રામાયણ એ વાલ્મીકે લખ્યું છે
નારદ ભક્તિ સૂત્ર આદિ કોઈ પણ ગ્રંથો તમે લો, પણ અહીંયા પરમ ગુરુ કરુણા સાગરે પોતાનું જીવન ચરિત્ર પોતે જાતે જ લખ્યું છે. એટલે એમાં કોઈ બનાવટ ન હોય, મિલાવટ ન હોય, કોઈ પ્રકારની સજાવટ ન હોય. જેવું છે એવું જ મારી તમારી સામે એને પ્રસ્તુત કર્યું છે. ક્યારેક કોઈક રાજાને માધ્યમ બનાવી, કોઈ પ્રજાને માધ્યમ બનાવીને, ક્યારેક કોઈ નગર શેઠને માધ્યમ બનાવીને, ક્યારેક રાણીને માધ્યમ બનાવીને પરમ ગુરુ કરુણા સાગર આ ધરતી ઉપર આવ્યા. અને ધન્ય છે આ ધરતી, એમાંય ગુજરાતની ધરતી. ભારત ભૂમિ તો દરેક અવતારોની માં છે. ભારત ભૂમિમાં જ બધા અવતારો થયા, પણ કરુણા સાગરે તો આખી વાત જુદી છે. આપણે ત્યાં વિષ્ણુના જે 24 અવતારો, આ બધા જ અવતારો ભારત ભૂમિમાં થયા. પણ કરુણા તો ત્યારે થઈ કે કરુણા સાગર ખુદ આ ધરતી ઉપર અહીંયા પ્રગટ થયા. અને એમાં ગુજરાતની ધરતી, ગુજરાતની ધરતી પરમ ગુરુ કરુણા સાગરે ખુદ એને ચૂની છે. એમાં ચારુતર નગર સારસા ધામ રચાય. ચરોતરની એ પાવન ભૂમિ કરુણા સાગર અને સાક્ષાત પરમ ગુરુ કરુણા સાગર આ ધરતીને પસંદ કરે છે. અને એમાંય સારસા ધામ. સારસા પહેલા ધામ નહોતું, એ તો નાનકડું એવું ગામ હતું. મારા કરુણા સાગરે એને ધામ બનાવ્યું છે. કરુણા સાગર ત્યાં પ્રગટ થયા છે. અને આમે હું હંમેશાને માટે એક વાત કહું ભાઈ બહેનો, કે જેટલા જેટલા અવતારો થયા ને એ બધા જ આ ભારત ભૂમિમાં થયા. એટલે ભારતને એટલે માં કહી છે. બધા અવતારોની જનતા છે. રામ, કૃષ્ણ, મહાવીર જે થયા આ બધા જ આ ભારત ભૂમિમાં થયા, એટલે એને માં કહી છે. જન્મ થાય એ જન્મદાત્રી કહેવાય ને, એ માં કહેવાય. અમેરિકા પાસે ભલે ભૌતિક સુખ સાધનો ઘણા બધા હોય, પણ છતાં એને માં ન કહેવાય. આફ્રિકાને માં ન કહેવાય, પાકિસ્તાનને માં ન કહેવાય દેશ. અને એમાંય દુબઈ તો સ્ત્રીવાચક શબ્દ છે, પણ છતાંય દુબઈને દુબઈને માં ન કહેવાય. નેપાળને માં ન કહેવાય. માં તો વંદે માતરમ સૃફલા સૃજલા મલજ શીતલા સસ્ય શ્યામલમ વંદે વંદે માતરમ સૃફલા સૃજલા મલજ શીતલા સસ્ય શ્યામલમ વંદે વંદે માતરમ વંદે માતરમ. એવી ભારત ભૂમિ, અને એમાંય ગુજરાતની ધરતી, એમાંય ચારુતર પ્રદેશ. ભક્ત નરસૈયો જ્યાં મહેમા નાચ્યો, સંપદા પામ્યો જ્યાં સદાવો, એવી ભારત ભૂમિની તનિયા વળી તને વંદન હો ગુજરાત ધરણી, તને વંદન હો ગુજરાત ધરણી. પણ પરમ ગુરુ શ્રીમદ કરુણા સાગર ગુજરાતની ધરતીમાં કઈ રીતે આવ્યા, ભારત વર્ષ ભરતખંડની અંદર કઈ રીતે આવ્યા,
એ તો ત્યારે જ જ્યારે એક એક દ્વીપની યાત્રા કરતા કરતા આપણે અહીંયા આવીશું ત્યારે ખબર પડશે કે કરુણાસાગર અહીંયા કેવી રીતે આવ્યા. તો ચલો કથાના ક્રમમાં જ આપણે આગળ વધીએ. કારણ સારું થયું ગુરુજી પૂછ્યું નહીં કે કાલે કેટલે પહોંચ્યા હતા. તો ગુરુજી પૂછે કેટલે પહોંચ્યા હતા એટલે મારે એમ જ કહેવું પડે કે હજુ ક્યાંય પહોંચ્યા જ નથી. તો બસ ઉપાડી પણ ત્યાં પંચર પડ્યું. એમ થયું કે હમણાં ડ્રાઈવર બરાબર તૈયાર થઈ ગયા છે એ ઉપડી પણ ઉપડી ત્યાં તો જોયું તો પંચર. ચારે ચાર વ્હીલમાં પંચર, સ્પેર વ્હીલમાં પંચર. પછી કીધું કે આપણે હવે પૂરું કરી દઈએ. પણ આજે એવું નહીં થાય. આજે કોઈ છે જ નહીં. હવે તો જેથી અહીંયા ભગવાન જે કોઈ બેસવાના હશે ખબર નહીં. ત્યાં જેદી બેસે તે દિવસે પૂજારીઓ આવશે. આ 5 દિવસ તો કોઈ આવવાનું જ નથી. પણ કાલે હું પણ ખૂબ થાકેલી હતી અને કદાચ તમને બધાને લાગે છે કે દીદી બરાબર છે, પણ હજુ મને જોઈએ એવી હજુ સ્ફૂર્તિ નથી. જે ઘણી બધી લાંબી બીમારીમાંથી હું જે બહાર નીકળી છું એટલે સ્વાભાવિક રીતે થોડું થાક લાગે અને થોડું ડિસ્ટર્બ પણ થોડું થતું હતું. એટલે એમાં એનો બિચારાનો વાત નહોતો. એને એમ કે ઠીક આપણે પડીકા લઈને જવાનું હશે, 11 વાગ્યાનો ટાઈમ આપ્યો તો આ લોકોએ. એ બિચારા છોકરાઓ શું કરે કે કદાચ નહીં જઈએ તો પછી આ લોકો ખીજાશે કે તમને કીધું તો 11 વાગ્યાનું તમે કેમ આવ્યા નહીં. પણ આપણે બધા તો એક પરિવારના સભ્યો છીએ. આનંદ કરવાનો છે, ખૂબ આનંદ કરવાનો છે. ઉમંગ ઉત્સાહ હજુ ઓર વધે અને આટલી જે જગ્યાઓ રાખી છે ને જગ્યાઓ રહે નહીં, બધું ભરાઈ જાય. ભલે કદાચ ઉપર બેસાડવું પડશે ને, મારે તો ઉપર બેસાડીશ, આ બાજુ ખોલી નાખશે. ચિંતા નહીં થાય તમારે. આપણે તો આનંદ જ કરવાનો છે. તો કથાના ક્રમની અંદર આપણે આગળ વધીએ. પરમગુરુ શ્રીમદ કરુણાસાગર સૂર્યલોકમાંથી સીધા જ પૃથ્વી ઉપર આવ્યા અને પૃથ્વી ઉપરનો દ્વીપ એટલે પુષ્કર દ્વીપ. પુષ્કર દ્વીપ, પુષ્કળ નહીં, પુષ્કર દ્વીપમાં પરમગુરુ શ્રીમદ કરુણાસાગર પધાર્યા છે. રવિ મંડલે થોડી વાર માટે 2 ચુપાઈ ગાઈ નાખી આપણે. હા વાહ ભાઈ વાહ, બહુ સરસ, ખૂબ સરસ. રવિ મંડલ છોડી જબ આए, 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 पहले पुष्कर द्वीप चिताए, पहले पुष्कर द्वीप चिताए, पहले पुष्कर द्वीप चिताए, पहले पुष्कर द्वीप चिताए, पुष्कर द्वीपમાં પધાર્યા પરમગુરુ શ્રીમદ કરુણાસાગર. આ દ્વીપની અંદર આવ્યા એટલે બધાથી કંઈક વિશેષ પ્રકારનું જ્ઞાન લોકોએ સાંભળ્યું. એટલે સ્વાભાવિક રીતે લોકો પૂછે આપ કોણ છો, ક્યાંથી આવ્યા છો. આપણને કોઈ ગમે એટલે આપણે પૂછીએ ને કયું ગામ. અહીંયા બધા કથા સાંભળવા આવ્યા છે, મેં ખાસ કરીને બેનો પેલા પૂછે કયું ગામ. એટલે વાઘોડિયા. વાઘોડિયા પહેલી વાર જોયા અમે તો તમને. બોલે હા આ બાજુવાળા તમારા સંપ્રદાયના છે ને, તો એમ કહેતા હતા કે આ કથા બહુ સરસ છે, તમે ચાલો અમારી સાથે, એટલે હું આવી છું. એમ ફોન નંબર આપો ને જરા. ક્યારેક વાઘોડી આવવાનું થશે ને તો અમે ચોક્કસ તમને ફોન કરીશું. આવું કરે ને એમ પરમગુરુ કરુણાસાગરને પણ બધા પૂછીએ છીએ. ઘેરી પડ્યા પૂછીએ આપ કોણ છો. આટલું સરસ મજાનું કૈવલ કરતા નિજ ધણીના ધામનું વર્ણન કરો છો. આપ કોણ છો. અને ત્યારે પરિચય આપ સુનો. हम कायम कैवल मम स्वामी, हम कायम कैवल मम स्वामी, चेतावन पठे बहु नामी, चेतावन पठे बहु नामी.
એનો દાસ છું, આ જગતમાં આવ્યો છું, પૃથ્વીને ચેતવવા માટે આવ્યો છું, જાગૃત કરવા માટે આવ્યો છું, લોકોને સાચો સંદેશ આપવા માટે આવ્યો છું, નિજ પતિનું જ્ઞાન આપવા માટે આવ્યો છું. અહો, કેવલ કરતાની ખૂબ કીર્તિ સાંભળી પરમ ગુરુના શ્રીમુખે અને પછી તો જેટલા જેટલા અધિકારી હતા ને એ બધા જ પરમ ગુરુ શ્રીમદ કરુણા સાગરના આશ્રિત બન્યા. પરમ ગુરુ કરુણા સાગરના આશ્રિત બન્યા લોકો રોજ આવે, દર્શન માટે આવે. પણ પછી તો બધા આવીને એમ કહે છે અમને દીક્ષા આપો. પરમ ગુરુ કરુણા સાગર કહે જેટલા જેટલા અધિકારી હતા આ બધાને મેં દીક્ષા આપી છે. રોજનો નિયમ બની ગયો છે. પણ પરમ ગુરુ કરુણા સાગરે શું કર્યું? ખાલી કૈવલ મંત્ર જપો આવું નથી કહ્યું, રહેશ વિધિ પણ બધી બતાવી છે. રોજ સવારે વહેલા ઉઠવું, બોર ભય પ્રગટે જબ ભાનું, સાવધાન થવું કરીએ સ્નાન, પૂજા પાઠ ઉપાસના આ બધું કરવું, રહેશ વિધિ બતાવી છે. ત્યારબાદ પરમ ગુરુ કરુણા સાગર કહે સન્મુખ ભય જોજો અધિકારી. બધા નતા આવ્યા, જે અધિકારી હતા ને બધા સન્મુખ થયા. અધિકારી હોય એ સન્મુખ થાય, બાકી તો વિમુખ જ રહે. જો સંસાર છે ને દાણી ફોડવાના હાંડલા જેવો છે. બહેનો દાણી ફોડવાનું હાંડલું જુદું રાખે, માટલું, પછી ચૂલા ઉપર મૂકે. જ્યારે દાણી ફોડવી હોય ત્યારે એ ગરમ થાય એટલે આમ જુવાર નાખે તો જુવારના દાણા ફૂટી ફૂટીને બહાર આવે, ફૂલ થઈ થઈને બહાર આવે. પછી મકાઈ નાખે તો મકાઈના ફૂલ થઈ થઈને બહાર આવે, રાજગીરી નાખી તો રાજગીરીના ફૂલ થઈ થઈને બહાર આવે. પણ તમે જોયું હશે કે આમ મુઠ્ઠી ભરીને બેનો આમ અંદર આમ નાખે ને તો કઈ બધા દાણા ફૂટે નહીં. અમુક દાણા એવા હોય જે ફૂટે નહીં, બીજાને ફૂટવાય ના દે હોય ને. અમુક દાણા જ એવા હોય. પછી બેનું શું કરે, આખું માટલું ઊંધું વાળીને બધું કાઢી નાખે ને બહાર કચરામાં ફેંકી દે એને, કારણ કે એ કશા કામનું નહીં. અમુક દાણા જ એવા હોય, ફૂટે નહીં, ફૂટવા દે નહીં. એ તો પરમ ગુરુની ભક્તિ ન કરે, બીજા કરતા હોય ને એને ન કરવા દે, રહેવા દે ને. આ બધા ફૂટ્યા વગરના દાડા કરે નહીં ને કરવા દે નહીં. સન્મુખ ભય જોજો અધિકારી. જે અધિકારી હતા એ બધા સન્મુખ થયા. પણ પરમ ગુરુ કરુણા સાગર એમ કહે કે આ દ્વીપની અંદર એક રાજા છે, અંબુ શહેર છે. આ શહેરની અંદર એક અલિરથ નામનો રાજા રાજ કરે છે. એને ઘણી બધી રાણીઓ છે. આમ તો લખ્યું છે 1100 રાણીઓ છે. ઘણા મને મારી ઉંમરના જે બધા છોકરાઓ મને પૂછે કે દીદી આટલી બધી રાણીઓ. આ બધા મોટી ઉંમરના તો ચાલે કે હા મોટી વાર્તાઓ સાંભળતા ને પેલા, તેમાં આવું બધું હોય. પણ મારા જેવડી જે પ્રજા છે આ બધાને તો નવાઈ લાગે કે દીદી આટલી બધી રાણીઓ 1100, એમ આટલી બધી રાણીઓ કરવાનો અર્થ શું? બીજું કશું જ નહીં. મોટામાં મોટો ફાયદો કયો? આટલી બધી રાણીઓ હોય એટલે એટલા સસરા હોય, એટલા સસરા હોય. અને કોઈ પણ દુશ્મનની તાકાત છે કે આ જમાઈની સામે કોઈ ઊંચી આંગળી કરી શકે? સીધી વાત છે. પાછા જો આટલા સસરા હોય, પાછા એટલા સાળા હોય, કદાચ કોઈ યુદ્ધ કરવા આવે ને તો ફોજ બહારથી લાવવી જ ન પડે. બે સમય નહીં ત્યારે બહુપત્ની એક હર્ષ હતો ત્યારે. પણ કરુણા સાગર કહે એ રાજા ને આટલી બધી રાણીઓ, પણ એના અંદર 12 પતિવ્રતા અને એના અંદર પાછી બે રાજાને બહુ વહાલી છે. એ 12 માંથી પણ 2 બહુ વહાલી છે. નામ આપ્યું છે તાકો અહિલા સહિલા નામ. અહિલા ને સહિલા એનું નામ છે. 2 રાજાને બહુ વહાલી છે. શું કામે? બહુ સ્વરૂપવાન છે એટલે, બહુ મોટા બાપની દીકરીઓ પરણીને આવી છે એટલે ના, એ તો બધું હશે જ. પણ એના અંદર મુખ્ય કેવો ગુણ છે? સત્વ ગુણ
સાત્વિક છે, શીલવાન છે, ચરિત્રવાન છે. આ બહુ મોટામાં મોટી વાત છે ભાઈ બહેનો. ચરિત્રવાન હોવું ને એ એક બહુ મોટામાં મોટું સદગુણ છે. એમાં આ સમયની અંદર જે અત્યારે હળાહળ કળિયુગ જે ચાલી રહ્યો છે એના અંદર જે સતી નારીઓ તો બહુ ભારત વર્ષની અંદર ખૂબ સતી નારીઓ થઈ અને અત્યારે હજુ હશે. જે સતી નારીઓના શ્રી ચરણોમાં મારા વંદન. પણ અત્યારે આ સમયની અંદર ચરિત્રવાન રહેવું એ બહુ મોટામાં મોટી ઈશ્વરની ભેટ, ઈશ્વરના આશીર્વાદ હોય ને, ગુરુ મહારાજના આશીર્વાદ હોય તો જ રહી શકાય. બહેનોના માટે બીજું કશું જ કરવાની જરૂર નથી. એક વ્રત એક નેમા કાય વચન મન પતિપ્રદ પ્રેમા. રામચરિત માનસ એમ કહે કે બહેનોના માટે બીજું કશું જ કરવાની જરૂર નથી. બહેનોના માટે પતિ એ પરમેશ્વર છે. જો હું આવું બધું બોલું ને એટલે અમુક ભાઈઓ તો ફૂલાઈ જાય. તો હું એક જગ્યાએ આવું બોલતી હતી ને કે બહેનોના માટે પતિ એ પરમેશ્વર કહેવાય. તો એક દાદા ઉભા થઈને મને કહી દીધી, આ બધા માતાજીઓને કહેજો જ બધીને, અમને પતિઓને પરમેશ્વર ન માને ને તો કઈ નહીં, માણસ તો માને, માણસ માને ને તોય ઘણું છે એમ કહે. તો હું આવું બધું કહું ને કે બહેનોના માટે પતિ એ પરમેશ્વર કહેવાય. તો અમુક ભાઈઓ તો આમ કોલો રામ આમ કરે, ઘરે જઈને પછી કે જો દીદીએ કહ્યું તું પતિ એ પરમેશ્વર કહેવાય, લે પાટલો બેસાડ મને, કર મારી પૂજા. પણ આજે આ વાત આવી એટલે હું ચોક્કસ કહીશ કે જેમ બહેનોના માટે પતિ એ પરમેશ્વર છે એમ તમારા બધાના માટે પણ, ભાઈઓના માટે, પતિઓના માટે પણ પત્ની એ મારા ઘરની કોઈ દાસી નહીં પરંતુ મારા ઘરની લક્ષ્મી છે. લક્ષ્મી જો આમ જો ફૂલી ગયા તો જો. અને પતિ પત્નીની એકમતતા તો જેની હોય સ્વર્ગમાં સત્તા. એના વિચાર એક હોય, શરીર ભલે જુદું હોય, મેરા વિચાર એક હોય. બાકી તો શું કહું, પતિ પત્નીની વાત આવે ને એટલે મને ઘણા લોકો પૂછે, દીદી તમને આટલી નાની ઉંમરમાં વૈરાગ્ય કેમ આવી ગયો? ત્યારે હંમેશા તમારા બધાનું જોઈને જ આવી ગયું છે. આમાં કઈ બીજા કઈ પાઠ કરવા ન પડે, આના માટે કઈ પીએચડી કરવું ન પડે, આ ઓટોમેટિક જ થઈ જાય. એક ભાઈ સસરાના ઘરે ગયો, તે પત્નીને મૂકવા માટે ગયો પિયરમાં. તો જમવા માટે બેઠા. હા, બહુ સરસ રીતે જમાડ્યા. અઠવાડિયા પછી પાછો પત્નીને લેવા માટે ગયો. એટલે સસરાએ કહ્યું, જમાઈ હા તમે ગયા વખતે આવ્યા હતા ત્યારે બરાબર જમ્યા હતા, આ વખતે કેમ બરાબર જમ્યા નહીં તમે? બોલે ગયા વખતે હું મૂકવા આવ્યો હતો, આ વખતે લેવા આવ્યો છું. પણ અહીંયા બે રાણી, સત્વગુણ મહાશીલ વિરામ. શીલ જ્યાં વિરામ પામી જાય અર્થાત ચરિત્રવાન છે, જેનું કેરેક્ટર મજબૂત હોય ને ભાઈ બહેનો, દુનિયામાં એને કોઈ ન હરાવી શકે. આવી આ બંને રાણીઓ, પરમ ગુરુ કરુણા સાગરની કૃપા થવાની છે આ બંને રાણીઓ ઉપર, અરે આખા પરિવાર ઉપર. આ રાજ્યની અંદર બધા બહુ સરસ રીતે ખુશી ખુશી રહે છે. એમાં એક અમરસિદ્ધ નામનો યોગી આવ્યો. આ અમરસિદ્ધ યોગી રાજાના રાજ દરબારની અંદર આવ્યો. રાજ દરબારની અંદર આવતા રાજા બહુ પ્રસન્ન થયો. રાજાએ દબદબાપૂર્વક સ્વાગત કર્યું. રાજાને ગમ્યું. પછી તો બેઠો બાગ ધકાઈ દુનિયા, માને રાય પીછે સબ દુનિયા. એક ધૂણી ધકાવી છે. જોગીએ રાજાના બગીચાની અંદર બેઠો છે. રોજ રાજા સત્સંગ કરવા માટે જાય. નામ છે રાજાનું અલીરથ. અલી એટલે ભમરો. જેમ ભમરો કમળને ચાહે એમ આ રાજા સાધુના શ્રી ચરણોની અંદર
શ્રી ચરણ કમલની અંદર એનો અનુરાગી બન્યો છે. રોજ ઉઠી અને સત્સંગ કરવા માટે જાય છે. આપણા જીવનમાં જો કોઈક સાધુ, સાચો સાધુ મળી જાય ને ભાઈ બહેનો, એનો સંગ જો થઈ જાય તો પછી સત્સંગ કરતા 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 મારો કરુણા સાગર મળી જાય. સત્સંગ કરે છે એમાં એક વાર પરમ ગુરુ કરુણા સાગર કહે બધા લોકો ત્યાં જતા હતા. તો એક દિવસ મને એમ થયું કે ચાલ જ્યારે હું પણ જરા આટો મારું, કોણ છે આ યોગી? આટલા બધા માને છે, રાજા માને, આખી દુનિયા માને છે, બધા પ્રણામ કરવા જાય છે, તો જરા હું જરા જો. પરમ ગુરુ કરુણા સાગર કહે પછી તો હું પણ જરા જઈને ઊભો રહ્યો, પ્રણામ કર્યા. દીન ભાવે પરમ ગુરુ કરુણા સાગર કહે ઊભો રહ્યો. કોઈ જ નહોતું. એકાંતની અંદર કરુણા સાગર કહે હું ત્યાં ગયો અને પછી તો મેં યોગીરાજને કહ્યું કે હે યોગીરાજ, તમને આટલા બધા લોકો અહીંયા પ્રણામ કરવા આવે છે, નમવા આવે છે, તો તમે થોડુંક તમારું જ્ઞાન મને પણ જરા સંભળાવો ને. એટલે યોગીરાજે દિલ ખોલી અને વાત કરી. પ્રથમ પહેલા તો 3 ગુણોની વાત કરી, બ્રહ્મા, વિષ્ણુ અને શિવ. બ્રહ્મા આ જગતની ઉત્પત્તિ કરે, વિષ્ણુ આ જગતનું પાલન પોષણ કરે, શિવ સમય આવતા સંહાર કરે. અચ્છા, પછી એના પછી કોઈ? તો બોલે હા, એના ઉપર ભગવતી દુર્ગાની, ભગવતી મહામાયાની સત્તા છે. અચ્છા, તો એના ઉપર? તો બોલે તીન ગુણ અરુ ચોથી માયા. હા, પણ એના ઉપર? બોલે સબકી આદ્ય નિરંજન રાયા. એ બધાના ઉપર નિરંજન પ્રભુની સત્તા છે. બોલે એનાથી પછી કશું કઈ આગળ? બોલે મહારાજ બસ ત્યાંથી આગળ કશું જ નથી. અને ત્યારે કહે તો કહે સુનો, આટલેથી તમે અટકી ગયા? તો કહે હા, બસ એ જ મારી ઉપાસના છે. અને પરમ ગુરુ કરુણા સાગર કહે તો ત્યારે મેં એમ કહ્યું કે હે યોગી, તમે બસ સાધી સાધીને કાળને જ સાધ્યો, કાળની જ ઉપાસના કરી. હે યોગીરાજ, સમય આવે ને એટલે આ બધું જ નષ્ટ થઈ જાય છે, આ બધું જ કાળનો પસારો છે. સમય આવતા કશું જ આ જગતમાં રહેતું નથી. છેલ્લે એ નિરંજન પણ બ્રહ્મની અંદર જઈને સમાપ્ત થઈ જાય છે. અને બ્રહ્મ એ પણ માત્ર ને માત્ર કૈવલ કરતાનો પ્રકાશ છે, એ એક ક્ષેત્ર છે. અને એ બ્રહ્મ જ્યાં છે એ બ્રહ્મ પદ પછી તો બીજા 11 ધામ છે. અને એ 11 ધામ પછી 12મું ધામ કૈવલ કરતાનું ધામ છે. અને હું ત્યાંનું વાસી છું. પરમ ગુરુ કરુણા સાગરે જ્યારે આ વાત કરી, યોગીરાજ એકદમ અવાક બનીને આ બધું સાંભળવા લાગ્યો. જૈન ચરણ પકડી લીધા છે, મને માફ કરો પ્રભુ, હું તો એમ માનતો હતો કે તમે તો કોઈ સામાન્ય યોગી છો, કોઈ સામાન્ય જિજ્ઞાસુ છો. મને શું ખબર કે આપ તો પહોંચેલા મહાપુરુષ છો. પણ સાંભળો, अब स्वामी कहो ज्ञान तुम्हारा, जाते भये भवजल पारा. પણ કરુણા સાગર કહે કુવેર સુનો હો જોગી, तुम हो निज करतार वियोगी. ચિંતા ના કરશો. તમને જે આ જાણવાની જિજ્ઞાસા જાગી ને કે ધામ કેવું છે, ધામી કેવા છે, તો સાંભળો, આ ઈચ્છા ત્યારે જ જાગે જ્યારે કોઈ પૂર્વ જન્મનો જાગેલો હોય, જ્યારે કોઈ પૂર્વ જન્મનો એ કૈવલ કરતાના ધામનો અનુરાગી હોય, ત્યારે જ એને આ અંદરથી જિજ્ઞાસા જાગે છે. બાકી જિજ્ઞાસા જાગતી નથી. વાત એ સાચી છે ભાઈ બહેનો, પૂર્વ જન્મની અંદર પરમ ગુરુ પ્રત્યે જો પ્રીત હોય ને તો આ જન્મે પ્રીત થાય, બાકી એમને પ્રીત ન થાય. એટલે એનો મતલબ શું થયો? અહીંયા જેટલા પણ તમે બેઠા છો ને, હું, તમે જેટલા પણ અહીંયા બધા બેઠા છીએ, આ બધાના પૂર્વ જન્મનું કંઈક પુણ્ય છે. પૂર્વ જન્મની અંદર પરમ ગુરુ કરુણા સાગરની ભક્તિ કરી છે, એટલે આ જન્મે વળી પાછા ભક્તિ કરવા માટે આ 5 દિવસ માટેના આ અનુષ્ઠાનમાં હું ને તમે બધા બેઠા છીએ. નહીં તો ન બેસીએ ને. નરદાસ બાપજી પણ આ વાત કરી ને, હે અલ્યા પૂર્વની પ્રીત જેને હશે, અલ્યા પૂર્વની પ્રીત જેને હશે. જો ગાઈશ શું કામ ખબર છે ને
ખબર જ છે. મેં કાલે કહ્યું ને કે ઊંઘ આવતી હોય ને તો જતી રહે એટલા માટે. બાકી તો એમને મને કથા કરવી હોય તો એમને ન કથા કરું. તો પછી મારે કથા કરવાની તો ગુરુજી કથા કરે જ છે ને. ખૂબ સરસ રીતે. પણ સંગીત સાથે નાચતા કૂદતા આનંદ કરતા કોઈના લગ્નમાં જે નાચી કૂદી ને તો થાક લાગે છે. અહીંયા તો આખા જન્મ મરણનો બધો થાક ઉતારી દે એવું આ સરસ મજાનું કરુણા સાગરનું દિવ્ય જીવન ચરિત્ર હું તમે સાંભળી રહ્યા છીએ. અને એમાં ભક્તિ ભાવ સાથે ગાઓ. જય હો